આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. રાજ્યના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેરમાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા. દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં રાજુલા અને જાફરાબાદ પંથકના કોવાયા, ભાકોદર, ચોતરા, વરહા સ્વરૂપ, બાબરકોટ, મિતિયાળા અને વઢેરાનો સમાવેશ થાય છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન 12 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ સુરતના ઓલપાડ તાલુકામાં વરસ્યો, જ્યારે ભાવનગરના તળાજા, અમરેલીના જાફરાબાદ અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આણંદના ખંભાત તાલુકામાં અડધો ઇંચ અને અન્ય 7 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને 11મી જુલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેકનોલોજી અંગે માછીમારોને જાણકારી આપવામાં આવશે. જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાની રૂપીણ નદીમાં ચેકડેમથી નદીને પુનઃજીવિત કરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ વરસાદી પાણીના હાર્વેસ્ટિંગ સ્ટેશનની મુલાકાત ભારત સરકારના કેન્દ્રીય સચિવ લોચન મહેરાએ લીધી હતી. આ સાથે અટલ ભૂજલ યોજના દ્વારા બનાવવામાં આવેલ પ્રિઝોમીટરની રૂબરૂ મુલાકાત અને કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા. ઉલ્લેખનીય છે કે ખેરાલુ તાલુકાના વરેઠા અને અરઠી સહિતના વિસ્તારમાં વોટરશેડ યોજના અંતર્ગત નદીને પુનઃજીવિત કરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ગાંધીનગર ખાતે ભાગીદારી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભાગીદારીથી ડિજિટલ અર્થતંત્રમાં નવીનીકરણ અને રોકાણનું કેન્દ્ર બનવાના ગુજરાતના પ્રયત્નોને વેગ મળશે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંદારે આ ભાગીદારીથી રાજ્યમાં કુશળ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીને આગળ ધપાવવામાં આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી. રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પૈકીની શ્રી સરકાર થયેલી કુલ 22,561 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ કરાયેલા 15 કોમર્શિયલ બાંધકામોનું ડેમોલિશન કરીને જગ્યાઓને દબાણમુક્ત કરવામાં આવી રહી છે. અંદાજિત 50 કરોડ રૂપિયાની 22,561 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.